સો આ શેડ્યુલમાં બી આપણે સિહોરી તોશામાં શહેદ આવ્યું હશે. ઓકે, મુલાકાત જે શહેદ આવ્યું છે એને શહેદ પાણી કેમ તનાવલ કરવાનું એનો તરીકો બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જેમ મોલામાસી ફરમાયા છે કે સગલાને ગાઈડ કરજો કે શહેદ કેમ લેવાનું. તો જે લોકોને સ્પેશિયલી એમએચએસ નો શહેદ આવ્યું હશે ઘરમાં તો આ તરીકાથી લેજો. સવારે સિહોરી કરવા પહેલા એમ્પ્ટી સ્ટમક 1 ગ્લાસ ઓલમોસ્ટ 200 ml જેટલું એક ગ્લાસ પાણી, એનામાં 1 ટેબલ સ્પૂન, આ ટેબલ સ્પૂન છે મારા હાથમાં જો સ્પૂન છે वो મેલામાઇનની સ્પૂન છે, 1 ટેબલ સ્પૂન ઓફ હની એડેડ ટુ ધીસ. એને બરાબરથી મિક્સ કરી દો અને પછી એનામાં કલોંજીના 7 દાના, આ 7 દાના કાઉન્ટ કરીને કલોંજીના દાના નાખી દઈએ. આપની સ્પૂન ડ્રાય હોવું જોઈએ. સ્ટીલની સ્પૂન અવોઇડ કરજો. મેલામાઇન યા વુડન સ્પૂન ચાલશે યા કાચની સ્પૂન બી ચાલશે. પ્રોપરલી મિક્સ ઇટ વેલ એન્ડ થોડું પાણી ગરમ હોય, વોર્મ હોય. કેટલું વોર્મ હોય મેં પહેલા વિડીયોમાં બતાવી ચૂકો છું. इतનું પાણી આ લઈને ધીરે ધીરે આરામથી બેઠીને બિફોર સિહોરી 1 ગ્લાસ તનાવલ કરી લેશો તો આખા દિવસનો આપણો ડાયજેસ્ટિવ સિસ્ટમ ઘણું બહેતર થઈ જશે અને આપણા રોજામાં આપણે ઘણું તમક્કુન થઈ જશે. તો આ તરીકાથી જરૂર શહેદ પાણી લેવાની કોશિશ કરજો. થેન્ક યુ વેરી મચ.